સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। વિકાસની આંધીમાં પર્યાવરણનો ચગદાયો શ્વાસ। પાલનપુરમાં આઇકોનિક રોડના નામે વટવૃક્ષોનું નિકંદન કાઢતા વ્યાપ્યો પ્રચંડ જનાક્રોશ। સાયકલના પેડલ પર પ્રહાર સાથે નશાની બદી દૂર કરવાનો હુંકાર। બનાસકાંઠા પોલીસની ભવ્ય સાયક્લોથોનથી ગુંજ્યો ડ્રગ્સ મુક્ત સમાજનો પ્રચંડ સૂર। સત્તાના નશામાં ફરી ચૂકતા મહિલા સરપંચ પદભ્રષ્ટ। ગૌચરની જમીન પર દબાણો મામલે વાવથરા ડીડીઓની લાલ આંખથી ખળભળાટ। રણ પ્રદેશની સૂકી ધરતીમાં લહેલાયો જૂનાગઢ જેવો સ્વાદ। ધાનેરાના અનાપુરગઢમાં પ્રગતિશીલ ખેડૂતની 6 વર્ષની મહેનતથી પાકી મીઠી મધ કેસર કેરી। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। પાલનપુરમાં 18 કરોડના ખર્ચે બનનારા આઇકોનિક 8 લેન રોડના પ્રોજેક્ટ માટે રસ્તામાં નડતરરૂપ અંદાજે 25 થી 30 વર્ષ જૂના વૃક્ષો કાપવામાં આવતા સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં વિકાસ અને પર્યાવરણ વચ્ચે ફરી એકવાર જંગ છેડાયો છે, જેમાં હરિયાળીનો ભોગ લેવાઈ રહ્યો છે। પાલનપુરના મુખ્ય પ્રવેશદ્વાર સમાન એરોમા સર્કલથી રેલવે બ્રિજ સુધીના માર્ગને હાઈટેક બનાવવા માટે તંત્ર દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે। આ રૂટ પર અંદાજે રૂપિયા 18 કરોડના માતબ્બર ખર્ચે આઇકોનિક 8 લેન રોડ બનાવવાનો પ્રોજેક્ટ મંજૂર થયો છે, પરંતુ આ વિકાસની કામગીરી શરૂ થતાં જ માર્ગની બંને બાજુએ આવેલા વર્ષો જૂના ઘટાદાર વટવૃક્ષો પર તંત્રનું બુલડોઝર અને કરવતો ફરી વળી છે। વહીવટી તંત્ર દ્વારા આ માર્ગમાં નડતરરૂપ બનતા અંદાજે 25 થી 30 વર્ષ જૂના મસમોટા વૃક્ષોને જડમૂળથી દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। દાયકાઓ સુધી રાહદારીઓ અને વાહન ચાલકોને શીતળ છાયો આપતા આ વૃક્ષો જ્યારે એક પછી એક જમીનદોસ્ત થવા લાગ્યા, ત્યારે આ દ્રશ્યો જોઈને સ્થાનિક રહીશો અને પર્યાવરણ પ્રેમીઓનું કાળજું કંપાવા લાગ્યું છે। લોકોમાં તંત્રની આ નીતિ સામે ભારે નારાજગી અને આક્રોશ ફાટી નીકળ્યો છે। સ્થાનિકોનું કહેવું છે કે એરોમા સર્કલથી શહેરમાં એન્ટ્રી કરતા જ નજરે પડતા વૃક્ષો માત્ર હરિયાળીનું પ્રતીક નહોતા, પણ પાલનપુરની પર્યાવરણીય શોભા વધારતા હતા। ખાસ કરીને ઉનાળાની કાળઝાળ ગરમીમાં આ વટવૃક્ષો હજારો લોકોને કુદરતી ઠંડક અને અહેસાસ આપતા હતા, પણ હવે આ આખો માર્ગ છાંયડા વિહોણો બની જશે અને લોકોને ધોમધકતા તડકામાં ચાલવા મજબૂર થવું પડશે। સ્થાનિકોએ તંત્ર સામે આક્ષેપ કર્યો છે કે આ વૃક્ષો કાપવા માટે કોઈ વીજ લાઇન, ઇમારત કે અન્ય કોઈ સ્પષ્ટ અવરોધ નહોતો, તેમ છતાં માત્ર લાઇન દોરી સીધી કરવાના નામે પર્યાવરણનો ઘાણ કાઢી નાખવામાં આવ્યો છે। એક તરફ સરકાર વધુ વૃક્ષો વાવવાની વાતો કરે છે અને બીજી તરફ ઉછરેલા વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવી રહ્યું છે। બીજી તરફ આ સમગ્ર વિવાદ અંગે સંબંધિત વહીવટી તંત્રનું એવું બહાનું છે કે આ વૃક્ષોનો સંપૂર્ણ નાશ કરવામાં નથી આવી રહ્યો, પરંતુ રસ્તાના વિકાસને ધ્યાનમાં રાખીને ટેકનોલોજીની મદદથી આ વૃક્ષોને અન્ય યોગ્ય જગ્યાએ ખસેડી તેનું રીપ્લાન્ટેશન કરવામાં આવશે। જો કે તંત્રના આ દાવા સામે પણ લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે આટલા મોટા અને વર્ષો જૂના વટવૃક્ષોને શિફ્ટ કર્યા પછી તે કેટલા અંશે જીવંત રહી શકશે તે અંગેની મોટી શંકા છે। અહીંયા આગળ એરોમા સર્કલથી કોજી વિસ્તાર સુધી આવેલા લગભગ વર્ષો જૂના 20-25 વર્ષ જૂના ઝાડો અહીંયા આગળ કાપી દેવામાં આવ્યા છે, જે સર્વિસ રોડ ઉપર છેલ્લા 25 વર્ષથી ઝાડો હતા। હવે સરકારી બાબુઓ જે સરકારી ગવર્મેન્ટ નોકરિયાત છે એમને તો કોઈ ખબર પડતી નથી, કેમ કે એ તો એસીમાં બેઠેલા છે,
પણ અહીંયાથી જે રાહતદારી છે, જે એરોમા સર્કલથી બજારમાં જતા હોય અથવા તો બહારથી કોઈ આવેલા હોય, એમને 2-5 મિનિટના વિસામા માટે અહીંયા આગળ જે બેઠેલા હોય છે એમને નડતરરૂપ કોઈ ઝાડ છે નહીં. આ જે ઉપર કોઈ વીજ લાઈન જતી નથી, કોઈ હેવી લાઈન જતી નથી, જે ઝાડના નીચે જે પોતાનું એક ઝૂંપડું બનાવીને જે લોકો રહે છે એમને ઘર બહાર કર્યા છે અને નથી વરસાદ આવતો અને 25-25 વર્ષ જૂના ઝાડો અહીંયા આગળ કાપી દેવામાં આવ્યા છે. આ ઝાડ મોટા કરવામાં 25 વર્ષ લાગ્યા છે અને આ સરકારી બાબુઓને કાપવામાં ખાલી 5 મિનિટ લાગ્યા છે. હવે આનો કંઈકનો કંઈક રસ્તો લાવવો જોઈએ અથવા તો એમનું જે બી હોય એ કરીને પૂરું કરે. અહીંયા આગળ રહેતા લોકલ લોકોને બિચારા જે છાપરું બનાવીને ઝૂંપડપટ્ટીમાં રહે છે, જે ઝાડનો સહારો અને જે રહે છે એમને આગળ આવી અને ઝાડ કાપીને એમને તેથી ઉઠાડી દીધા છે અને એમના પેટ ઉપર પાટું માર્યું છે. કેટલા ઝાડો કાપ્યા છે? કમસે કમ 25 થી 30 ઝાડો કાપી દીધા છે અને એ બી જૂના 25 વર્ષો જૂના ઝાડ કાપી દીધા છે. ક્યારે કાપ્યા છે? આ ગઈકાલે બપોરે આ ઝાડ કાપી અને છેક અહીંયા એરોમા સર્કલથી કોજી સુધીના બધા ઝાડો કાપી દીધા છે. આમ પાલનપુરમાં હાઈટેક રોડના નામે પર્યાવરણના ભોગે થઈ રહેલો આ વિકાસ સ્થાનિકોના ગળે ઉતરતો નથી. ત્યારે હવે જોવાનું એ રહેશે કે તંત્ર લોકોના આ વિરોધ વચ્ચે વૃક્ષોને બચાવવાનો કોઈ અધવચ્ચેનો રસ્તો કાઢે છે કે પછી હરિયાળીનો આમને આમ બલિદાન અપાતો રહેશે. વિનોદ સુંદેસા, બીકે ન્યૂઝ ચેનલ, પાલનપુર. અમીરગઢ હાઈવે પર વન વે ડાયવર્ઝનના કારણે સર્જાયેલા ભયંકર અકસ્માતમાં બાઇક સવાર રાજસ્થાનના એક યુવકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી અમીરગઢ તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઈવે પરથી આજે એક અત્યંત ગમખ્વાર અને કાળજું કંપાવી દે તેવા અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ નજીક એક પૂરપાટ ઝડપે આવી રહેલી મોટરસાઇકલ અને ટેન્કર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માત એટલો બધો ભયંકર અને સ્પીડમાં હતો કે બાઇક ધડાકાભેર ટેન્કરના આગળના ભાગમાં ઘૂસી ગઈ હતી અને લોખંડના માળખામાં જ બરાબરની ફસાઈ ગઈ હતી. અકસ્માત થતાં જ આજુબાજુના લોકો અને રાહદારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા, પરંતુ ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક ચાલક યુવકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ ભયાનક દુર્ઘટનાની જાણ થતાં જ અમીરગઢ પોલીસનો કાફલો પણ તાત્કાલિક હાઈવે પર ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે સ્થાનિક લોકોની મદદથી ટેન્કરમાં ફસાયેલી બાઇક અને રોડ પર પડેલા યુવકના લોહીલોહાણ મૃતદેહને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. ત્યારબાદ પોલીસે મૃતક યુવકના શબને પીએમ અર્થે અમીરગઢ સામૂહિક આરોગ્ય કેન્દ્ર એટલે કે CHC ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. અકસ્માતના પગલે હાઈવે પર થોડીવાર માટે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. આ અકસ્માત કેવી રીતે સર્જાયો તેની સામે આવેલી પ્રાથમિક માહિતી મુજબ હાઈવે પર હાલમાં રોડ રિપેરિંગ અને નિર્માણનું કામ ચાલી રહ્યું છે. રોડનું કામ ચાલુ હોવાના કારણે હાઈવેનો એક તરફનો માર્ગ બંધ કરીને ટ્રાફિકને સિંગલ પટ્ટી એટલે કે એક જ તરફ ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. વન વે રોડ હોવાના કારણે સામસામે આવી ગયેલા વાહનો કાબુ બહાર જતા આ કાળમુખો અકસ્માત સર્જાયો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે મૃતકની ઓળખ મેળવવા તપાસ હાથ ધરતા પ્રાથમિક વિગતો મુજબ મૃતક યુવક પડોશી રાજ્ય રાજસ્થાનના ખારા ગામનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે, જેથી પોલીસે તેના પરિવારજનોને પણ અકસ્માત અંગેની જાણ કરી દીધી છે. હાઈવે પર ચાલી રહેલા રોડના કામકાજ વચ્ચે ડાયવર્ઝનના કારણે સર્જાયેલા આ ગોજારા અકસ્માતે રાજસ્થાનના એક માસૂમ યુવકનો ભોગ લીધો છે અને અમીરગઢ પોલીસે આ મામલે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રામલાલ મીણા, બીકે ન્યૂઝ ચેનલ, અમીરગઢ. ડીસામાં યુવતીના બીભત્સ ફોટા વાયરલ કરી તેને આપઘાત કરવા મજબૂર કરનાર આરોપી દંપતીને બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચે પાટણ ખાતેથી ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધું છે. બનાસકાંઠા જિલ્લાના ડીસામાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં એક યુવતીને બ્લેકમેલ કરી મોતને ઘાટ ઉતારનાર આરોપીઓ હવે પોલીસના સિંજામાં આવી ગયા છે. ગત 4 જૂનના રોજ આરોપીએ ફરિયાદી યુવતીને વિશ્વાસમાં લીધી હતી અને નહતી વખતે વિડિયો કોલ કરાવી તેના બીભત્સ ફોટા પાડી લીધા હતા. ત્યારબાદ ક્રૂરતાની હદ વટાવીને આરોપીએ આ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધા હતા, જેના કારણે યુવતી ભારે બદનામીનો ભોગ બની હતી. આ બદનામી અને માનસિક આઘાત સહન ન થતાં આખરે પીડિતાએ ગત 16 જૂનના રોજ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું. આ મામલે ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનમાં આઈટી એક્ટ અને આપઘાતની દુષ્પ્રેરણની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતાને જોતા બનાસકાંઠા રેન્જ આઈજી પરીક્ષિતા રાઠોડ અને પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેએ નાસ્તા ફરતા આરોપીઓને તાત્કાલિક પકડવા આદેશ આપ્યા હતા, જેના પગલે એલસીબી પીઆઈ ડીએમ રાઠોડના નેતૃત્વમાં પીએસઆઈ જાડેજા અને ગઢવીની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. પોલીસે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી બાતમી મેળવી હતી કે આરોપીઓ પાટણમાં છુપાયેલા છે.
પોલીસે તાત્કાલિક દરોડો પાડીને મુખ્ય આરોપી મહેશજી ઉર્ફે વેજુ ખીમાજી ઠાકોર અને તેની પત્ની રિંકુબેન ઠાકોરને પાટણથી દબોચી લીધા હતા. પકડાયેલા મુખ્ય આરોપી મહેશજીનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે, જેમાં તેની સામે અગાઉ જુગાર ધારાના 4 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. હાલમાં એલસીબી પોલીસે આ બંને આરોપીઓને પકડીને આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનને સોંપી દીધા છે. આમ ટેકનોલોજીનો દુરુપયોગ કરીને એક નિર્દોષ યુવતીની જિંદગી બરબાદ કરનાર અને તેને આપઘાત તરફ ધકેલનાર ગુનેગાર દંપતીને બનાસકાંઠા પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડીને કાયદાનું ભાન કરાવ્યું છે. અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા. થરાદ ખાતે મોહરમ પર્વ નિમિત્તે મુસ્લિમ બિરાદરો દ્વારા પરંપરાગત અને ભવ્ય તાજિયાનું જુલુસ કાઢવામાં આવ્યું હતું, જે કોમી એકતા અને ભાઈચારાના અદ્ભુત પ્રતીક સમાન બની રહ્યું હતું. સરહદી થરાદ શહેરમાં મુસ્લિમ સમાજ દ્વારા મોહર્રમ નિમિત્તે અત્યંત ઉત્સાહપૂર્ણ અને શાંતિપૂર્ણ માહોલમાં તાજિયાનું જુલુસ કાઢવામાં આવ્યું હતું. પરંપરાગત રૂટ મુજબ આ આકર્ષક જુલુસ કાજીવાસથી શરૂ થઈને જૂની ગંજ બજાર, મહાલક્ષ્મી માતાજી મંદિર અને જૂની નગરપાલિકા થઈને બળિયા હનુમાન ચોક ખાતે પહોંચ્યું હતું, જ્યાંથી આગળ વધીને સુથારી કુવા ખાતે વિધિવત રીતે તાજિયા ઠંડા કરવામાં આવ્યા હતા. આ ધાર્મિક મહોત્સવમાં કોમી એકતાના અદ્ભુત દ્રશ્યો જોવા મળ્યા હતા, જેમાં પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, ડીડી રાજપૂત, નગરપાલિકા પ્રમુખ અર્જુનસિંહ વાઘેલા અને માર્કેટયાર્ડના ચેરમેન શૈલેષભાઈ પટેલ સહિતના હિન્દુ સમાજના અને રાજકીય અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મુસ્લિમ સમાજના પ્રમુખ હાજીભાઈ પઠાણ સહિતના અગ્રણીઓ દ્વારા તમામ અતિથિઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. જુલુસ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ વડા ચિંતન તેરૈયાની સૂચનાથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ સાથે જ જુલુસના રૂટ પર ઠેર ઠેર સેવાભાવી લોકો દ્વારા ગરમીને ધ્યાનમાં રાખીને ઠંડી છાશ, ઠંડુ પાણી અને શરબત જેવા ઠંડા પીણાના કેમ્પ યોજીને અનોખી માનવતા મહેકાવી હતી અને મોટી સંખ્યામાં ઉમટેલી ભીડે શાંતિથી દર્શન કર્યા હતા. થરાદ પંથકમાં હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓની સંયુક્ત ઉપસ્થિતિ અને વહીવટીતંત્રના સહયોગથી આ વર્ષનો તાજિયા જુલુસ પરંપરાગત ભવ્યતા, અરસ્પરના ભાઈચારા અને કોમી સૌહાર્દના સુંદર માહોલમાં સંપન્ન થયો છે. ગુજરાતના સંતોની કર્ણાટક યાત્રા દરમિયાન ભજન કીર્તનની એવી રમઝટ જામે કે ભાષાની સરહદો ઓગળી ગઈ અને સ્થાનિક કન્નડ પરિવારો પણ ભક્તિના રંગે રંગાઈને ઝૂમી ઉઠ્યા હતા. સનાતન ધર્મનો પ્રચાર કરવા માટે અને ભક્તિની જ્યોત જગાવવા માટે ગુજરાતના 2 પ્રખ્યાત સંતો અત્યારે કર્ણાટક રાજ્યના પ્રવાસે છે, જ્યાં ભક્તિની મીઠાસ સાથે સંતોનો અનોખો ખેડૂત પ્રેમ પણ જોવા મળ્યો છે. બનાસકાંઠાના ધાનેરા તાલુકાના નૈનાવા મઠના પૂજ્ય મહંત શ્રી શિવપુરી મહારાજ અને સૌરાષ્ટ્રના જાણીતા કથાકાર શ્રી મુકેશ ભારતીજી મહારાજ અત્યારે દક્ષિણ ભારતના પ્રવાસી છે, જ્યાં ગત રોજનો એક વિડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં સંતોના ભજનની અદ્ભુત મીઠાસ અને સ્થાનિક લોકો પ્રત્યેનો તેમનો અગાધ પ્રેમ સ્પષ્ટપણે જોઈ શકાય છે. આમ તો આપણા ગુજરાત અને રાજસ્થાનના અસંખ્ય પરિવારો દેશ-વિદેશમાં વસીને વ્યાપાર ધંધો કરે છે, પણ સંતો જ્યાં પણ જાય છે ત્યાં ભક્તિનો માહોલ ઊભો કરી દે છે. કર્ણાટક રાજ્યના સ્થાનિક લોકો સારી રીતે હિન્દી ભાષા પણ બોલી કે સમજી શકતા નથી, તેમ છતાં જ્યારે ગુજરાતના સંતોએ ત્યાં ભક્તિની ધૂણી જગાવી અને ભજનોની રમઝટ શરૂ કરી ત્યારે ભાષાની દિવાલો તૂટી ગઈ હતી. સંતોના મુખેથી ગવાતા ભજનોની ધૂન સાંભળીને કર્ણાટકના સ્થાનિક હિન્દુ પરિવારો પણ પોતાને રોકી શક્યા નહીં અને મોડી રાત સુધી ભક્તિમાં લીન થઈને મન મૂકીને નાચવા લાગ્યા હતા. આ ધાર્મિક મહોત્સવમાં કર્ણાટકમાં વસતા હજારો પરપ્રાંતીય પરિવારોએ પણ ભાગ લીધો હતો અને ભાવપૂર્વક સંતોનું ભવ્ય સ્વાગત અને સન્માન કરીને સનાતન ધર્મનો જય જયકાર કર્યો હતો. આ ધાર્મિક પ્રવાસની સાથે સાથે નૈનાવા મઠના શિવપુરી મહારાજે પોતાનો ખેડૂત પ્રેમ પણ પ્રગટ કર્યો હતો, કારણ કે તેઓ હંમેશા ખેતી અને ખેડૂતોની ખૂબ નજીક રહ્યા છે. તેમણે કર્ણાટક પંથકમાં થતી આધુનિક અને પરંપરાગત ખેતી પદ્ધતિની જાતે મુલાકાત લઈને ઝીણવટભરી માહિતી મેળવી હતી. મહારાજે ત્યાંના પ્રગતિશીલ ખેડૂતો અને અનુભવી સરપંચ સાથે ખાસ સંવાદ કર્યો હતો, જેમાં કર્ણાટકમાં થતી સોપારી, કેળા, નાળિયેર, જામફળ અને દાડમ જેવી કિંમતી ખેતી કઈ રીતે થાય છે, તેમાં કેટલી ઉપજ મળે છે અને કઈ પદ્ધતિથી પાણીનું સંચાલન થાય છે તેની ઊંડી સમજ મેળવી હતી. શિવપુરી મહારાજનું મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે દક્ષિણ ભારતની આ નફાકારક ખેતીની ટેકનિક આપણા ધાનેરા અને બનાસકાંઠાના ખેડૂતો સુધી પહોંચાડી શકાય, જેથી ઉત્તર ગુજરાતના ખેડૂતો પણ આવી નવી અને આધુનિક ખેતી તરફ વળે અને આર્થિક રીતે સક્ષમ બને.
આમ કર્ણાટકમાં વસતા ગુજરાતી અને રાજસ્થાની પરિવારો માટે સંતોનું આગમન એક મોટા ઉત્સવ સમાન બની ગયું હતું અને સૌ કોઈ સંતોના આશીર્વાદ મેળવીને ધન્ય બન્યા હતા. ગુજરાતના સંતોની આ કર્ણાટક યાત્રા માત્ર સનાતન ધર્મના પ્રચાર પૂરતી મર્યાદિત ન રહેતા ભક્તિની સાથે સાથે ધાનેરાના ખેડૂતોને સમૃદ્ધ બનાવવા માટે કૃષિ જ્ઞાનના આદાન પ્રદાનનું એક સરાહનીય માધ્યમ બની રહી છે. સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું. સાયકલના પેડલ પર પ્રહાર સાથે નશાની બદી દૂર કરવાનો હુંકાર. બનાસકાંઠા પોલીસની ભવ્ય સાયક્લોથોનથી ગુંજ્યો ડ્રગ્સ મુક્ત સમાજનો પ્રચંડ સૂર. સત્તાના નશામાં ફરી ચૂકતા મહિલા સરપંચ પદભ્રષ્ટ. ગૌચરની જમીન પર દબાણો મામલે વાવથરા ડીડીઓની લાલ આંખથી ખળભળાટ. રણ પ્રદેશની સૂકી ધરતીમાં લહેલાયો જૂનાગઢ જેવો સ્વાદ. ધાનેરાના અનાપુરગઢમાં પ્રગતિશીલ ખેડૂતની 6 વર્ષની મહેનતથી પાકી મીઠી મધ કેસર કેરી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ સ્વાગત છે. આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધ દિવસ નિમિત્તે બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા યુવાધનને નશાના દૂષણથી બચાવવા માટે પાલનપુર ખાતે એક ભવ્ય સાયક્લોથોન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. નશામુક્ત સમાજ અને ડ્રગ્સ મુક્ત બનાસકાંઠાના નિર્માણ માટે આજે બનાસકાંઠા જિલ્લા પોલીસ અને સ્થાનિક નાગરિકોએ સાથે મળીને એક અનોખો સંકલ્પ લીધો છે. આંતરરાષ્ટ્રીય ડ્રગ નિષેધ અને ગેરકાયદેસર તસ્કરી વિરોધી દિવસના ખાસ અવસરે જિલ્લા પોલીસ પ્રશાસન દ્વારા એક જાગૃતિ સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ખાસ સાયકલ રેલી પાલનપુર પોલીસ હેડક્વાર્ટર ખાતેથી લીલી ઝંડી આપીને શરૂ કરવામાં આવી હતી, જે પાલનપુરથી નીકળીને ખેમાણા ટોલનાકા સુધી પહોંચી હતી. આ રેલીમાં જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ, સ્થાનિક અગ્રણી નાગરિકો અને ખાસ કરીને મોટી સંખ્યામાં શાળા કોલેજના યુવાનો ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે જોડાયા હતા. સાયક્લોથોન દરમિયાન તમામ સહભાગીઓએ પોતાના હાથમાં નશા વિરોધી સ્લોગન લખેલા બેનરો અને પ્લેકાર્ડ્સ રાખ્યા હતા, જેના દ્વારા તેઓએ માર્ગ પરથી પસાર થતા લોકોને ડ્રગ્સના ભયાનક દૂષણ અને તેનાથી થતા નુકસાન વિશે જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો. રેલીમાં સામેલ યુવાનો અને પોલીસ જવાનોએ વિવિધ સૂત્રોચ્ચારો પોકારીને આખાય પંથકને નશા વિરોધી માહોલથી ગુંજવી દીધો હતો. કાર્યક્રમના અંતે પોલીસ હેડક્વાર્ટર ખાતે હાજર રહેલા તમામ લોકોએ એક અવાજે ડ્રગ્સ મુક્ત બનાસકાંઠા બનાવવાની પ્રતિજ્ઞા લીધી હતી અને પોતાના પરિવાર તેમજ આસપાસના સમાજને વ્યસન મુક્ત રાખવા માટે સંકલ્પબદ્ધ થયા હતા. પોલીસે પણ આ પ્રસંગે સંદેશ આપ્યો હતો કે યુવાધનને બરબાદ કરતું ડ્રગ્સનું દૂષણ નાબૂદ કરવા માટે માત્ર કાયદો પૂરતો નથી, પણ જનતાનો સહકાર પણ એટલો જ જરૂરી છે. આમ બનાસકાંઠા પોલીસની આ સરાહનીય પહેલથી સરહદી જિલ્લામાં નશાના કારોબાર સામે અને જાગૃતિ લાવવા માટે એક મોટું અને હકારાત્મક અભિયાન શરૂ થયું છે, જેને સ્થાનિક લોકો તરફથી પણ ભારે પ્રતિસાદ મળી રહ્યો છે. યાત્રાધામ અંબાજીની મુલાકાતે પધારેલા રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીએ બનાસકાંઠા વન્યજીવ વિભાગ દ્વારા ખાસ તૈયાર કરાયેલા ગબ્બર વન કવચ અને વન ચેતના કેન્દ્રનું ગ્રાઉન્ડ ઝીરો પર નિરીક્ષણ કર્યું હતું. પવિત્ર યાત્રાધામ અંબાજીના પ્રવાસે આવેલા રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીએ
વન વિભાગની વિવિધ લોક ઉપયોગી કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરી અધિકારીઓને જરૂરી દિશા નિર્દેશ આપ્યા હતા. મંત્રીએ બનાસકાંઠા વન્યજીવ વિભાગ દ્વારા ખૂબ જ સુંદર રીતે વિકસાવવામાં આવેલા ગબ્બર વન કવચ અને વન ચેતના કેન્દ્રની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે ગબ્બર વન કવચ ખાતે ઉપલબ્ધ પ્રકૃતિ આધારિત વિવિધ લોક સુવિધાઓ અને પર્યાવરણ જાગૃતિ માટે ખાસ ઊભી કરવામાં આવેલી વ્યવસ્થાઓનું ઝીણવટભર્યું અવલોકન કર્યું હતું અને ત્યાં હાજર ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વનમંત્રીએ અધિકારીઓને પ્રેરણા આપતા જણાવ્યું હતું કે અંબાજી ખાતે મા અંબાના દર્શનાર્થે આવતા દેશ-વિદેશના વધુમાં વધુ ભક્તો, યાત્રિકો અને પ્રવાસીઓ ગબ્બર વન કવચની મુલાકાત લે તેવા પ્રયાસો કરવા જોઈએ. આ પવિત્ર યાત્રાધામમાં આવતા લોકો પ્રકૃતિ, વન્યજીવ સંરક્ષણ અને પર્યાવરણની સુરક્ષા અંગે વધુ જાગૃત બને તે માટે વન વિભાગ દ્વારા અસરકારક જનજાગૃતિ કાર્યક્રમો અને વિશેષ પ્રશિક્ષણ શિબિરોનું અવિરત આયોજન કરવામાં આવે તે અત્યંત અનિવાર્ય છે. મંત્રીએ જિલ્લાની તમામ શાળા અને કોલેજોના વિદ્યાર્થીઓ માટે અહીં નિયમિત શૈક્ષણિક પ્રવાસો અને મુલાકાતો યોજવા પર ખાસ ભાર મૂક્યો હતો, જેથી બાળપણથી જ નવી પેઢીના વિદ્યાર્થીઓમાં પ્રકૃતિ અને પર્યાવરણ પ્રત્યે એક સકારાત્મક અને સંવેદનશીલ અભિગમ વિકસાવી શકાય. ત્યારબાદ તેમણે અંબાજી સ્થિત વન ચેતના કેન્દ્રની પણ મુલાકાત લીધી હતી અને ત્યાં ઉપલબ્ધ માહિતીપ્રદ અને શૈક્ષણિક પ્રદર્શનોની સમીક્ષા કરી હતી. મંત્રી પ્રવીણભાઈ માળીએ પર્યાવરણ સંરક્ષણ માટે બનાસકાંઠા વન વિભાગ દ્વારા જિલ્લામાં હાથ ધરાયેલી ઉત્કૃષ્ટ કામગીરીને હૃદયપૂર્વક બિરદાવી હતી અને અંબાજીને સમગ્ર રાજ્યમાં પર્યાવરણ જાગૃતિ અને પ્રકૃતિ સંરક્ષણનું એક આદર્શ તેમજ પ્રેરણાદાયી કેન્દ્ર બનાવવા માટે અધિકારીઓને ઉત્સાહ સાથે સતત પ્રયાસો ચાલુ રાખવા કડક સૂચના આપી હતી. વનમંત્રી પ્રવીણભાઈ માળીની આ અંબાજી મુલાકાત અને વન કવચના નિરીક્ષણથી આગામી સમયમાં અંબાજી આવતા શ્રદ્ધાળુઓમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ વધશે અને નવી પેઢી પ્રકૃતિની વધુ નજીક આવશે તેમ મનાઈ રહ્યું છે. થરાદ ખાતે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નિષેધ દિવસ નિમિત્તે વાવ થરાદ પોલીસ દ્વારા જનજાગૃતિ માટે એક ભવ્ય વોકેથોન રેલીનું આયોજન કરીને નશામુક્ત સમાજનો મજબૂત સંદેશ આપવામાં આવ્યો હતો. સરહદી વાવ થરાદ વિસ્તારને નશામુક્ત બનાવવા માટે પોલીસ પ્રશાસન દ્વારા એક્શન પ્લાન સાથે જનજાગૃતિનું મોટું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નિષેધ અને ગેરકાયદેસર તસ્કરી વિરોધી દિવસના ખાસ અવસરે થરાદ શહેરમાં એક ભવ્ય વોકેથોન રેલી યોજાઈ હતી. વાવ થરાદના જિલ્લા પોલીસ વડા ચિંતન તેરૈયાની અધ્યક્ષતામાં યોજાયેલી આ જાગૃતિ રેલી થરાદના ગૌ સર્કલથી શરૂ થઈ હતી, જે સરકારી હોસ્પિટલ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા થઈને દૂધ શીતલ કેન્દ્ર સુધી પહોંચી હતી. આ ભવ્ય રેલીમાં વિવિધ નશાવિરોધી બેનરો અને સૂત્રોચ્ચારો સાથે માદક પદાર્થોના દૂષણ સામે ભારે લોકજાગૃતિ ફેલાવવામાં આવી હતી. આ જાગૃતિ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા ચિંતન તેરૈયા, જિલ્લા પંચાયતના પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ, મહિલા મોરચાના પ્રમુખ સહિતના સ્થાનિક રાજકીય અને સામાજિક આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત પંથકના અગ્રણીઓ, યુવાનો, મહિલાઓ અને શાળાના માસૂમ બાળકો પણ મોટી સંખ્યામાં પ્લેકાર્ડ્સ હાથમાં લઈને નશાની બદી સામેની લડાઈમાં જોડાયા હતા. વાવ થરાદ પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં ડ્રગ્સ માફિયાઓ સામે ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ્સ એટલે કે નશા સામે બિલકુલ નરમ વલણ ન રાખવાની કડક નીતિ અપનાવવામાં આવી છે. આ કડક ઝુંબેશના ભાગરૂપે પોલીસે માત્ર છેલ્લા 6 મહિનાના ટૂંકા ગાળામાં જ એટલે કે તારીખ 2 ઓક્ટોબર 2025થી લઈને આજ દિન સુધીમાં NDPS એક્ટ હેઠળ કુલ 24 જેટલા ગંભીર કેસો શોધી કાઢ્યા છે. આ સફળ ઓપરેશન્સ દરમિયાન પોલીસે પોશ ડોડા, ઓપિયમ આલ્કલોઇડ, ઓપિયમ ડેરિવેટિવ, હેરોઇન, મોર્ફિન, મેથાએમ્ફેટામાઇન, ચરસ, અફીણ અને ગાંજા જેવા સ્વાસ્થ્ય માટે અત્યંત ખતરનાક અને જીવલેણ માદક પદાર્થોનો મસમોટો જથ્થો પકડી પાડ્યો છે. પોલીસે આ તમામ દરોડા દરમિયાન કુલ ₹1,42,39,607 એટલે કે 1,42,00,000થી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આ ગેરકાયદેસર કાળા કારોબારમાં સામેલ કુલ 69 જેટલા ડ્રગ્સ પેડલરો અને આરોપીઓની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. પોલીસ વડાએ જણાવ્યું કે પંથકને સંપૂર્ણપણે નશામુક્ત બનાવવા માટે માત્ર કાયદાકીય કાર્યવાહી પૂરતી નથી, પણ સ્થાનિક નાગરિકો અને લોક સહકારની પણ એટલી જ અનિવાર્ય જરૂરિયાત છે. આ હેતુથી વાવ થરાદ પોલીસ દ્વારા જાહેર જનતા માટે એક ખાસ વોટ્સએપ મોબાઈલ હેલ્પલાઇન નંબર 96 479 21 112 જાહેર કરવામાં આવ્યો છે.
સામાન્ય નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે સમગ્ર વિસ્તારમાં જો ક્યાંય પણ ડ્રગ્સ કે અન્ય કેમિકલ નશાનું વેચાણ, તેનું સેવન કે હેરફેર થઈ રહી હોય તો તેની તાત્કાલિક માહિતી આ વોટ્સએપ નંબર પર મેસેજ કરીને આપવી. આ બાતમી આપનાર નાગરિકનું નામ અને તેની ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે તેમજ તેમના દ્વારા મળનારી સચોટ બાતમીના આધારે કડક કાયદેસરના પગલાં ભરવા માટે વાવ થરાદ પોલીસ 24 કલાક કટિબદ્ધ છે. ગુજરાત સરકારના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી સીધી સૂચના છે માનનીય ડીજીપી સાહેબ, માનનીય આઈજીપી રેન્જ બનાસકાંઠા રેન્જ ના સીધા માર્ગદર્શન હેઠળ આજે 26મી જૂન આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસના અનુસંધાને ઝીરો ટોલરન્સ ટુ ડ્રગની જે અભિયાન છે વાવ થરાદ જિલ્લા પોલીસ દ્વારા જે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે એ અભિયાનના ભાગરૂપે જિલ્લાના તમામ નાગરિકોને જોડવા માટે અને ડ્રગ્સ વિરોધી યુદ્ધમાં જોડવા માટે, નાગરિકોનો સાથ સહકાર મેળવવા માટે અને લોકોમાં જાગૃતિ અને જનસમર્થનથી આ દિશામાં આગળ વધવા માટે આજે વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. એ વોકેથોન દરમિયાન વાવ થરાદ જિલ્લાના ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આ સમગ્ર કાર્યક્રમ સફળ રહ્યો હતો. આમ એક તરફ ડ્રગ્સ માફિયાઓ સામે લાલ આંખ કરીને કરોડોનો મુદ્દામાલ જપ્ત કરવો અને બીજી તરફ વોટ્સએપ હેલ્પલાઇન જેવી આધુનિક સુવિધા શરૂ કરીને જનતાને સાથે જોડવી એ વાવ થરાદ પોલીસની નશામુક્ત સમાજ તરફની એક ખૂબ જ સરાહનીય અને મક્કમ પહેલ સાબિત થઈ રહી છે. ડીસાની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં રાષ્ટ્રીય સેવા યોજના દ્વારા નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત એક વિશેષ જાગૃતિ સેમિનારનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓને વ્યસનની બદીથી દૂર રહેવા અને ઉજ્જવળ ભવિષ્ય ઘડવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. યુનિવર્સિટીના પરિપત્ર અનુસાર કોલેજના આચાર્યના સીધા માર્ગદર્શન હેઠળ આયોજિત આ વિશેષ સેમિનારમાં મોટી સંખ્યામાં કોલેજના યુવાનો અને અધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ખાસ હાજર રહેલા ડીસાના ડીવાયએસપી સાહેબે વિદ્યાર્થીઓને વર્તમાન સમયમાં વધી રહેલા નશાના દૂષણ વિશે ઊંડી સમજ આપી હતી અને નશાના કારણે યુવાધનના જીવનમાં થતા સામાજિક, માનસિક તેમજ શારીરિક નુકસાનના ગંભીર પાસાઓ અંગે વિદ્યાર્થીઓને વિસ્તૃત રીતે માહિતગાર કર્યા હતા. આજના આધુનિક અને ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયાના વળગણથી બચીને તેનો માત્ર ફાયદાકારક અને સકારાત્મક ઉપયોગ કરવા માટે તેમણે ખાસ સૂચન કર્યું હતું. ડીવાયએસપી સાહેબે વિદ્યાર્થી વયમાં આવતા ભ્રામક અને કાલ્પનિક વિચારોની સામે કાયદા અને સમાજની વાસ્તવિકતાનું કડવું સત્ય વિદ્યાર્થીઓ સમક્ષ પ્રતિબિંબિત કર્યું હતું અને યુવાનોને હૃદયસ્પર્શી અપીલ કરતા સમજાવ્યું હતું કે જીવનના દરેક પાસાનો મર્યાદામાં અને જરૂરિયાત મુજબ જ ઉપયોગ કરવો અત્યંત અનિવાર્ય છે. આ સમગ્ર પ્રેરણાદાયી કાર્યક્રમનું ઉત્કૃષ્ટ આયોજન તેમજ સુચારુ સંચાલન કોલેજના એનએસએસ પ્રોગ્રામ ઓફિસર્સની ટીમ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું, જેમાં કોલેજની વિવિધ સમિતિઓના સભ્યો સહિત સમગ્ર શૈક્ષણિક સ્ટાફ મિત્રો અને મોટી સંખ્યામાં હાજર રહેલા વિદ્યાર્થીઓનો ખૂબ જ સારો અને સક્રિય સહયોગ સાંપડ્યો હતો. આમ ડીસા કોલેજની આ નશા વિરોધી પ્રેરણાદાયી પહેલ આગામી સમયમાં દેશના યુવાધનને ગેરમાર્ગે દોરાતું બચાવવા અને સમાજને સંપૂર્ણ નશામુક્ત બનાવવાની દિશામાં એક અત્યંત મહત્વપૂર્ણ અને સરાહનીય પગલું સાબિત થશે. વાવ થરાદ જિલ્લા પંચાયત દ્વારા ફરજમાં બેદરકારી અને સત્તાના દુરુપયોગ બદલ રામપુરા ગ્રામ પંચાયતના મહિલા સરપંચને હોદ્દા પરથી તાત્કાલિક પ્રભાવથી દૂર કરવાનો એક મોટો આદેશ કરવામાં આવ્યો છે. સરહદી વાવ થરાદ પંથકમાંથી સ્થાનિક રાજકારણને ગરમાવી મૂકે તેવા એક મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં વહીવટીતંત્ર દ્વારા કડક આકરા પગલાં ભરવામાં આવ્યા છે. વાવ થરાદની રામપુરા ગ્રામ પંચાયતની મહિલા સરપંચ સીતાબેન ભાવપુરી ગોસ્વામીને પોતાની ફરજોમાં ગંભીર કસૂર કરવા, હોદ્દા પર રહીને ગેરવર્તણૂક આચરવા અને સત્તાનો બેફામ દુરુપયોગ કરવાના ગંભીર આરોપો સર પદભ્રષ્ટ કરી દેવાયા છે. મહિલા સરપંચ સીતાબેન પોતાના ગામમાં આવેલા સરકારી ગૌચરની કિંમતી જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં તદ્દન નિષ્ફળ રહ્યા હતા અને આ મામલે તેઓએ વરિષ્ઠ વહીવટીતંત્રને ખોટી માહિતી આપીને ગેરમાર્ગે દોરવાનો પણ પ્રયાસ કર્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આ સમગ્ર ગંભીર બેદરકારીની લાંબી તપાસના અંતે જિલ્લા વિકાસ અધિકારી એટલે કે ડીડીઓ કલ્પેશકુમાર શર્મા દ્વારા આ મામલે કાયદાકીય જોગવાઈઓ હેઠળ મહિલા સરપંચ સામે કડક શિસ્તભંગના પગલાં ભરીને હોદ્દા પરથી હટાવવાનો આખરી નિર્ણય લેવાયો છે. જો કે જિલ્લા વિકાસ અધિકારીના આ સસ્પેન્શનના સખ્ત આદેશની સામે જો મહિલા સરપંચ ઈચ્છે તો નિયમ અનુસાર આગામી 30 દિવસની અંદર ગાંધીનગર ખાતે આવેલા અધિક વિકાસ કમિશનરની સમક્ષ અપીલ કરીને દાદ
માંગી શકે છે. પરંતુ આ આદેશ બાદ હવે રામપુરા ગામમાં અને સમગ્ર પંથકમાં મોટો સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે સરપંચને તો વહીવટીતંત્ર દ્વારા પદ પરથી હટાવીને કાયદાનું ભાન કરાવી દેવાયું છે, પણ ગૌચરની કરોડોની સરકારી જમીન પર ભૂમાફિયાઓ દ્વારા ખડકી દેવાયેલા પાક્કા અને કાચા ગેરકાયદેસર દબાણોને વહીવટીતંત્ર હવે ક્યારે બુલડોઝર ફેરવીને જમીન દોસ્ત કરશે? આમ સત્તાના નશામાં ફરજ ચૂકતા જનપ્રતિનિધિ સામે વાવ થરાદ જિલ્લા પંચાયતની આ લાલ આંખ એક મોટો દાખલો બેસાડનારી સાબિત થઈ છે અને હવે આ વિસ્તારના ગૌચરના દબાણો તંત્ર ક્યારે મુક્ત કરાવશે તેના પર ગામના જાગૃત નાગરિકોની નજર મંડાયેલી છે. ફરી સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જઈશું. રણ પ્રદેશની સૂકી ધરતીમાં લહેલાયો જૂનાગઢ જેવો સ્વાર. ધાનેરાના અનાપુરગઢમાં પ્રગતિશીલ ખેડૂતની 6 વર્ષની મહેનતથી પાકી મીઠી મધ કેસર કેરી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારી. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ સ્વાગત છે. જૂનાગઢની પ્રખ્યાત કેસર કેરી જેવી જ મીઠાશ ધરાવતી કેરીનું બનાસકાંઠાના ધાનેરાના અનાપુરગઢ ગામે સફળ ઉત્પાદન થતાં સ્થાનિક ખેડૂતને 6 વર્ષની મહેનત બાદ પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી ધાનેરા તાલુકાના ખેડૂતો હવે સામાન્ય રીતે જે કેસર કેરી માટે આપણે જૂનાગઢ કે ગીર તરફ નજર કરવી પડતી હતી તે સ્વાદિષ્ટ અને રસાળ કેરી હવે ધાનેરા પંથકમાં પણ લહેરાવા લાગી છે. અનાપુરગઢ ગામના પ્રગતિશીલ અને ઉત્સાહી ખેડૂત સોનાભાઈએ પોતાની સૂઝબૂઝ અને અથાણ મહેનતથી રણપ્રદેશ જેવા ગણાતા આ વિસ્તારમાં આંબાવાડી ઊભી કરીને કમાલ કરી બતાવી છે. સોનાભાઈએ આજથી 6 વર્ષ પહેલાં ખાસ કચ્છ પંથકમાંથી કેસર કેરીના આંબાના છોડ લાવીને પોતાના ખેતરમાં રોપણી કરી હતી. શરૂઆતના વર્ષોમાં આ છોડનો ઉછેર કરવો ખૂબ મુશ્કેલ હતો, પરંતુ સોનાભાઈએ બાગાયત વિભાગ અને ખેતીવાડી વિભાગના અધિકારીઓના સતત સંકલનમાં રહીને માર્ગદર્શન મેળવ્યું અને છોડની નિયમિત દેખરેખ અને વૈજ્ઞાનિક પદ્ધતિથી સારસંભાળ રાખી હતી. સોનાભાઈ ખેતીમાં પાણીના વ્યવસ્થાપન માટે એક ખાસ અને અનોખી પદ્ધતિનો ઉપયોગ કરે છે, જેમાં તેઓ બોરવેલના ક્ષારવાળા પાણીની સાથે વરસાદી પાણીને પોતાની ખેત તલાવડીમાં એકઠું કરીને મિશ્રણ કરે છે અને આ મિશ્રિત પાણી આંબાના વૃક્ષોને આપે છે, જેના કારણે બાગાયતી પાકની વૃદ્ધિ ખૂબ જ ઝડપથી અને ગુણવત્તાયુક્ત થાય છે. સોનાભાઈ અગાઉ સરગવાની ખેતી પણ ખૂબ જ સફળતાપૂર્વક કરીને પંથકમાં જાણીતા બન્યા હતા અને હવે તેમની આ 6 વર્ષની ધીરજ અને કાતિલ મહેનત રંગ લાવી છે. ચાલુ વર્ષે જ્યારે ચોમાસાના વરસાદમાં વિલંબ થઈ રહ્યો છે અને બજારમાં કેરીની અછત વચ્ચે ભાવ આસમાને છે, ત્યારે સોનાભાઈના ખેતરમાં ઊભેલા આ આંબા મીઠી મધ જેવી કેસર કેરીઓથી લચી પડ્યા છે. આ આંબાવાડીની ખાસિયત એ છે કે અહીં કોઈપણ પ્રકારના જોખમી કેમિકલ કે કાર્બાઇડ વગર કુદરતી રીતે જ કેરીઓ પકવવામાં આવે છે, જેથી ધાનેરા પંથકના લોકોને શુદ્ધ અને સ્વાસ્થ્યવર્ધક કેરી ખાવા મળી રહી છે.
અત્યારે તો સોનાભાઈની આ કેસર કેરી ખરીદવા માટે ગ્રાહકોને માર્કેટમાં જવું નથી પડતું, પરંતુ લોકો દૂર દૂરથી સીધા તેમના ખેતર સુધી લાઈનો લગાવીને ઉત્સાહભેર ખરીદી કરી રહ્યા છે. ગ્રાહકોને સીધું વેચાણ થવાના કારણે સોનાભાઈને વચેટિયાઓ વગર ખૂબ જ પોષાય તેવા ઊંચા ભાવો મળી રહ્યા છે, જેનાથી તેમની આર્થિક સ્થિતિ મજબૂત બની છે. આ અભૂતપૂર્વ સફળતા જોઈને સોનાભાઈ પંથકના અન્ય સાથી ખેડૂતોને પણ પરંપરાગત પાકોના બદલે આવી બાગાયતી ખેતી અપનાવવા માટે ખાસ અપીલ અને પ્રેરણા પૂરી પાડી રહ્યા છે. મૂળ આ વાયાને લગભગ 6 વર્ષ પૂરું થઈને 7મું વર્ષ બેસે અને 3 વર્ષથી ઉતારો એટલે દર વર્ષે મૂળ વધતો થાય. જેમ ઝાડનો એરિયા મોટો થાય એટલે ઉતારો થોડો વધે છે. મૂળ અમુક બાબા હાલી 40 કિલો સુધી પહોંચ્યા છે. ભવિષ્યમાં મૂળ 50, 60, 70 કિલોની ગણતરી છે 2 વર્ષ પછી હતી. એ રીતે કેટલી આવક રહે? આવક મૂળ સારી રહે એમ. વીઘે છેલ્લા કોઈની તો મૂળ તો કે લાખ રૂપિયા મળે તો એ વસૂલે એમ. બીજી ખેતી કરતાં પછી ખર્ચા ઓછા એમ. પાણી ઓછું, ખાલી ઉનાળામાં પાણી વધારે જોઈએ, બાકી તો બિલકુલ ઓછું પાણી. કઈ કઈ કેરી છે હારી એમ? એ બધી કેસર, એ કચ્છથી લાવેલા બધા. અચ્છા, જુનાગઢની કેસર કેરીનો મીઠાશ કેટલો? મીઠાશ તો તમે અમારી કેરી ખાધી એકદમ, એટલે જે લોકો ખાય એ મૂળ. એટલે વેચાણ કરવા જવું પડે કેમનું રહે? ના, ઘરે બેઠા હાલુથી તો વેચાઈ ગયું એમ બધું. કેટલી વેચાણ થઈ હશે એમ? અંદાજે 2 લાખ ઉપર ગણો, એ આસપાસ ભાવ થયો. ભાવ મૂળ 100 રૂપિયા મળી જાય કિલો. શું કહેશો અન્ય ખેડૂતોને કરવા જેવી ખેતી? કરાય, જેને મહેનત થોડી કરી કે 5 વર્ષ થોડું સાહસ કરવું પડે, રાહ જોવી પડે 5 વર્ષ માટે, તો સારી ખેતી છે. ફળોના રાજા ગણાતી કેસર કેરીનું ધાનેરાના નાનકડા ગામમાં સફળ ઉત્પાદન કરીને પ્રગતિશીલ ખેડૂત સોનાભાઈએ સાબિત કરી દીધું છે કે જો મક્કમ આત્મવિશ્વાસ અને આધુનિક પદ્ધતિથી ખેતી કરવામાં આવે તો ગમે તેવી સૂકી ધરતીમાંથી પણ સોનું ઉપજાવી શકાય છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. વિકાસની આંધીમાં પર્યાવરણનો ચગદાયો શ્વાસ. પાલનપુરમાં આઇકોનિક રોડના નામે વટવૃક્ષોનું નિકંદન કાઢતા વ્યાપ્યો પ્રચંડ જનાક્રોશ. સાયકલના પેડલ પર પ્રહાર સાથે નશાની બધી દૂર કરવાનો હુંકાર. બનાસકાંઠા પોલીસની ભવ્ય સાયક્લોથોનથી ગુંજ્યો ડ્રગ્સ મુક્ત સમાજનો પ્રચંડ સૂર. સત્તાના નશામાં ફરી ચૂકતા મહિલા સરપંચ પદભ્રષ્ટ. ગૌચરની જમીન પર દબાણો મામલે વાવથરા ડીડીઓની લાલ આંખથી ખળભળાટ. રણ પ્રદેશની સૂકી ધરતીમાં લહેલાયો જૂનાગઢ જેવો સ્વાદ. ધાનેરાના અનાપુરગઢમાં પ્રગતિશીલ ખેડૂતની 6 વર્ષની મહેનતથી પાકી મીઠી મધ કેસર કેરી. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.